નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। આજે આપણે વાત કરવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે તમને અહીંયા એક પ્રશ્ન બેંક આપેલી છે એમના વિશે વાત કરીશું। ઓકે, ધોરણ 11ના અહીંયા સામાન્ય પ્રવાહ નામાના મૂળ તત્વો જે અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્ન બેંક મૂલ્યાંકન 1 જુલાઈ 2024 એટલે કે જે 25 તારીખે લેમાર પેપર છે એમના વિશે વાત કરીશું। ઓકે, તો અધ્યયન નિષ્પત્તિઓ દ્વારા અહીંયા તમને આપેલ છે જે ચેપ્ટર્સ છે એમની વાઇઝ। તો ઓકે, ટોટલ 4 તમારા ચેપ્ટર છે। પહેલાં 3 થિયરિકલ છે અને ચોથું છે આમ નોંધ। વિભાગ એથી ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરીએ। એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરવાની છે, પરંતુ સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી દો કે જેથી કરીને એમને પણ સોલ્યુશન તરત જ મળી રહે। હવે અહીંયા છે ખાલી જગ્યા હિસાબો લખવાની પ્રાચીન પદ્ધતિ। તો અહીંયા આવશે દેશી નામા પદ્ધતિ। ભારતના ઇતિહાસકારો કોને આધારે હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્ત્વ સમજાવે છે? તો અહીંયા આવશે લ્યુકા પેસિઓલી। દ્વિનોંધી નામા પદ્ધતિના હિસાબો તૈયાર કરવા માટે કેટલા આધારનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે દ્વિનોંધી માટે 2 છે। હવે હિસાબો તૈયાર કરવાની કેટલી પદ્ધતિ અમલમાં છે? તો કે હિસાબો તૈયાર કરવાની અહીંયા 3 પદ્ધતિઓ છે। ઘાલખાત પરત કયા ખાતે જમા થાય છે? જે ઘાલખાત છે આપણે ખર્ચ તરીકે હોય છે, જ્યારે પરત આવે છે ઘાલખાત ત્યારે આપણને એ ઘાલખાત પરત ખાતે જમા થાય છે। હવે જે ચાલુ જવાબદારીની મુદ્દત કેટલી હોય છે? તો કે 1 વર્ષથી ઓછી। ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધાની મૂડી પૂરી પાડવામાં આવે છે ત્યારે તે કેવી જવાબદારી બને છે? તો અહીંયા આવશે આંતરિક જવાબદારી। ધંધાકીય વ્યવહારના મુખ્ય કેટલા પ્રકાર હોય છે? તો કે ધંધાકીય વ્યવહારના મુખ્ય 3 પ્રકાર હોય છે। ઓકે, કયા વ્યવહારોની નોંધ હિસાબી ચોપડામાં થતી નથી? તો કે અહીંયા બિન આર્થિક વ્યવહારની ચોપડામાં નોંધ થતી નથી। કયા વ્યવહારોથી લેણદારો અને દેવાદારનો સંબંધ ઊભો થાય છે? તો અહીંયા ઉધાર વ્યવહારથી લેણદાર અને દેવાદારનો સંબંધ ઊભો થાય છે। આર્થિક વ્યવહારોને કયું લક્ષણ લાગુ પડતું નથી? આર્થિક અહીંયા છે આર્થિક વ્યવહારોને એ છે કે નાણાં મૂલ્ય સિવાયના વ્યવહારો, બાહ્ય વ્યવહારો, રોકડ વ્યવહારો અને ઉધાર વ્યવહારો। તો અહીંયા નાણાં મૂલ્ય સિવાયના વ્યવહારોનું લક્ષણ લાગુ પડતું નથી। હવે આગળ જોઈએ 12 નંબર। બિન આર્થિક વ્યવહારોના કેટલા પ્રકાર હોય છે? તો કે બિન આર્થિક વ્યવહારના 3 પ્રકાર છે। ખરીદ પરત કયા અંગોનો પુરાવો છે? તો કે ખરીદ પરત એ ઉધાર ચિઠ્ઠીનો પુરાવો છે। ધંધામાં થયેલ વ્યવહારનો લેખિત પુરાવો એટલે? તો કે ધંધામાં થયેલ વ્યવહારનો લેખિત પુરાવો એટલે કે આમ નોંધ। બેંકમાં નાણાં ભર્યાનો પુરાવો કયો છે? તો કે બેંકમાં નાણાં ભર્યાનો તો કે પે ઇન સ્લીપ છે। નાણાં મળ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર? તો કે નાણાં મળ્યા છે જ્યારે આપણને તો કે મળેલ રસીદ। એક દેશ એક કર સૂત્રોના અમલનું વર્ષ? તો કે 2017 જ્યારે શું કરવામાં આવેલું હતું? જીએસટી બહાર પાડવામાં આવેલો હતો। ઓકે, રાજ્ય સરકારનો કયો પરોક્ષ કર વસેક છે? તો કે રાજ્ય સરકાર માટે અહીંયા મૂલ્ય વૃદ્ધિધારો અને સેવાધારો, તેમાં સેવાધારો। ઓકે, ચાલો હવે આગળ જોઈએ। અહીંયા વિભાગ બી છે જેમાં એક વાક્યના સવાલ જવાબ આપેલા છે। સ્થિર નાણાં મૂલ્ય એટલે શું? હિસાબી માહિતીના ગુણાત્મક લાક્ષણિકતાઓ। ઓકે, જે આ બધા લેખિતમાં સોલ્યુશન કરાવીશ વિદ્યાર્થી મિત્રો। જેટલું સોલ્યુશન હું અહીંયા સ્ક્રીન પર કરાવું છું અને જેટલું નથી કરાવતી તો તેનું તમને પીડીએફના ફોર્મમાં મારી ટેલિગ્રામ ચેનલ પર મળી રહેશે। તો ત્યાં જઈને તમે લિંક પરથી આરામથી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો। ઓકે, અહીંયા પારિભાષિક શબ્દો આપેલા છે: નુકસાન, સ્ટોક, લેણી હુંડી। હવે નીચે છે નીચેના મિલકતોને દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતોમાં વર્ગીકરણ કરવાનું છે। જમીન તો કે દ્રશ્ય મિલકત છે,
અદ્રશ્ય મિલકત તો કે ટ્રેડમાર્ક, કોપીરાઇટ અદ્રશ્ય છે, વાહન તો કે દ્રશ્ય, પ્લાન્ટ યંત્રો દ્રશ્ય, ફર્નિચર દ્રશ્ય. જે સર્કલ કરેલા છે એ બધા દ્રશ્યો અને અંડરલાઇન કરેલી છે એ અદ્રશ્ય. નીચેની આવકોને મૂડી અને મહેસૂલી આવકોનું વર્ગીકરણ કરવાનું છે. જમીનનું વેચાણ આવક તો કે જમીનની વેચાણ કરો એ આવક તમારી થશે મૂડી આવક. ઓકે, આમાં પણ મૂડી આવકને આપણે સર્કલથી દર્શાવી દઈએ, મહેસૂલીને અંડરલાઇન કરીશું. વેચાણની આવક તો કે મહેસૂલી આવક, ભાડાની આવક મહેસૂલી આવક, ડેડ સ્ટોકનું વેચાણ તો કે મહેસૂલી આવક, ડિવિડન્ડની આવક મૂડી આવક, મળેલ કમિશન મહેસૂલીની આવક. ઓકે, હવે વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક તે આપણે જણાવવાનું છે. 30,000નો માલ પારસ પાસેથી ખરીદ્યો તો આ વ્યવહાર છે આર્થિક. દિવ્ય ભાસ્કરનું જાહેરાતનું બિલ 1,500 ચૂકવ્યું તો કે આર્થિક. 30,000નો માલ મોકલવાનો ઓર્ડર, આપણને ઓનલી ઓર્ડર મળેલો છે જે શું છે બિન આર્થિક છે. હવે વ્યવહાર રોકડ છે કે ઉધાર, જે વ્યવહારમાં રોકડ શબ્દો આપેલો છે તો એ વ્યવહાર કેવો છે રોકડ છે. ઓકે, 10,000નો માલ વિશાલને વેચ્યો તો કે વિશાલને વેચ્યો તો જે વ્યક્તિનું પાર્ટીનું નામ છે તો કે ઉધાર વ્યવહાર છે. વીજળીનું બિલ ચૂકવ્યું તો કે રોકડ. 30,000નું ફર્નિચર આગમ ફર્નિચરમાંથી ખરીદ્યું તો નામ આવ્યું તો કે ઉધાર વ્યવહાર છે. આગળ એવી જ રીતે છે રોકડ ઉધાર વ્યવહાર. પહેલો વ્યવહાર છે માલ ખરીદ્યો તો કે રોકડ વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે. 3500 કમિશનના મળ્યા રોકડ વ્યવહાર છે. 30,000નું લેપટોપ રાજેશને વેચ્યું તો કે ઉધાર વ્યવહાર છે. અહીંયા નીચે ખાતાઓના પ્રકાર પ્રમાણે આપણે વર્ગીકરણ કરવાનું રહેશે. તો અહીંયા અલગ અલગ તમને આપેલા છે 7, 8 ને 9 3 ક્વેશ્ચન આપેલા છે, જેમાં 3 છે આપણું મેઇન તો વ્યક્તિ ખાતું, ઉપજ ખર્ચનું ખાતું અને માલ મિલકતનું ખાતું. એ પ્રમાણે આપણે વર્ગીકરણ કરવાના રહેશે. હવે ઉધાર અને કયા ખાતે જમા કરશો તે આપણે એટલે કે આમ નોંધ પ્રમાણે અહીંયા વ્યવહારો, એક વ્યવહારની 2 અસર આવે. જેમાં અહીંયા એક્ઝામ્પલ આપું, હિમાની પાસેથી 40,000નો માલ ખરીદ્યો, માલ જાય છે તો ખરીદ ખાતે ઉધાર, તે હેમાની વ્યક્તિનું નામ છે, ઉધાર વ્યવહાર થયો તો હેમાની ખાતે જમા. યંત્ર સમારકામનું બિલ 3500 ચૂકવ્યું, બિલ ચૂકવ્યું છે તો પૈસા જશે, રોકડ જાય તો જમા તો કે યંત્ર સમારકામ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. 30,000 બેંક ઓફ ઇન્ડિયામાંથી ઉપાડ્યા, બેંકની બેલેન્સ ઘટી ગઈ, હાથમાં રોકડ આવ્યા તો રોકડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, આવી જ સરળ રીતે હું તમને બધા જ ચેપ્ટર્સનું સોલ્યુશન પણ કરાવીશ. મારા ચેનલ પર તમને આરામથી અહીંયા સોલ્યુશન પણ મળી રહેશે. ઓકે, હવે આગળ જોઈએ. એવી જ રીતે અહીંયા આમ નોંધ આપેલી છે, આમ નોંધ બનાવવાની છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તથા આવા વિડીયો માટે ચેનલ પર બન્યા રહો. બીજા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. બધા ધોરણના પેપરના સોલ્યુશન હું કરાવીશ.